અબડાસા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. તાલુકા પંચાયત અબડાસા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા અધ્યક્ષસ્થાને આ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં કુલ 18 સભ્યોમાંથી 14 સભ્યો હાજર રહ્યા. આ સભામાં આમંત્રિત સદસ્યમાંથી જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા જાડેજા, પરસોત્તમભાઈ મારવાડા હાજર રહ્યા હતા. સભાના સભ્ય સચિવ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ શ્રી દીક્ષિત ઠક્કર દ્વારા સંભાળવામાં આવી. સભામાં તાલુકા વિકાસ અધિકારી અબડાસા પ્રમુખશ્રી દ્વારા તમામ સભ્યોને આવકારી સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સભાનું કામકાજ સંચાલન બી.કે. સોઢા અને અર્જુન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. સભાની કાર્યવાહી નોંધનું વાંચન, ગત 3 માસના તાલુકા પંચાયત અબડાસા આવક ખર્ચના હિસાબોની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ અબડાસા તાલુકા પંચાયતના વર્ષ 2025-26ના અંદાજપત્રો અને હાજાપર ગ્રામ પંચાયતના સરપંચ રાજીનામા તેમજ પ્રમુખશ્રી દ્વારા આપેલા પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવી હતી. અબડાસા તાલુકા પંચાયતનું વર્ષ 2025-26ના વર્ષનું બજેટ કુલ 30,13,98,000 પુરાંતવાળું જિલ્લા કક્ષાએ અન્વેષણ અર્થે મોકલવા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. કયા મુદ્દાઓની રજૂઆત થઈને આજે તાલુકા પંચાયત અબડાસાનું વર્ષ 2024-25નું સુધારેલ તેમજ 25-26ના અંદાજપત્ર માટે બજેટ માટેની મિટિંગ તાલુકા પંચાયત અબડાસા ખાતે બોલાવવામાં આવી હતી. તેમાં 30,13,98,000ની પુરાંતવાળું બજેટ તાલુકા પંચાયત દ્વારા આજે પસાર કરવામાં આવ્યું છે, જેને હવે અવલોકન માટે જિલ્લા પંચાયત ખાતે મોકલી આપવામાં આવશે. આજે સદસ્ય તરફથી અલગ અલગ રજૂઆત મળી હતી. પ્રમુખ સ્થાનેથી આજે પ્રિન્ટિંગ અને જે ઝેરોક્સની કામગીરીનું જે ટેન્ડર છે બરાબર, એને નવી આપણે પ્રક્રિયા કરીએ, ટેન્ડરિંગ પ્રક્રિયા કરીએ ત્યાં સુધી જે અગાઉની એજન્સી છે એને મુદત વધારવા માટેની એક બહાલી આપણે આજે આપવામાં આવી છે. સદસ્યો તરફથી બીજી 2-4 રજૂઆત હતી બરાબર, એને ધ્યાને લઈ અને એને ઘટતું કરવા માટે આપણે બાંયધરી આપી છે. સાહેબ, એક સરપંચશ્રીનું રાજીનામું આવ્યું છે, શું હાજાપરના સરપંચશ્રીના રાજીનામું રજૂ થયેલ છે. એ તાલુકા પંચાયતે ફેરવિચારણા કરવા માટે ગ્રામ પંચાયતને સૂચન કરવા માટે કહ્યું છે. આયોજન કરાવ્યું, કયા મુદ્દાઓની રજૂઆત થઈ હતી? આજે જ્યારે અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આયોજનમાં આપણે બજેટની બાલી આપવામાં આવી અને એ 81.5 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના વિવિધ ગામોની અંદર જે ક્રાઇટેરિયાની અંદર આવતા ગામોની અંદર વિકાસના કામો લેવાની અંદર આવ્યા એને પણ બાલી આપવામાં આવી. અને જે પણ અબડાસા તાલુકાની અંદર વિકાસ અત્યારે જે તાલુકા પંચાયત દ્વારા જે પણ ગ્રાન્ટો ધારાસભ્યશ્રીની, સાંસદ સભ્યશ્રીની અને ડીએનએફની ઘણી બધી ગ્રાન્ટો અને આપણે રોડ રસ્તા તમે જ્યાં પણ જાઓ ત્યાં ચાલુ જ હોય છે. એ બધા જ કામોની આજે જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યોએ પણ જ્યાં પણ જતા હોય ત્યાં કામની દેખરેખ ત્યાં 2 મિનિટ જોવે અને આપણે સરકાર જે કામ કરી રહી છે એનું પણ ગામ લોકોને કે આ સરકારની આ યોજનામાંથી આ કામ થઈ રહ્યું છે એવી પણ ચર્ચા કરવામાં આવી. જ્યારે અબડાસાના છેવાડાની વિસ્તારની અંદર જ્યારે કામ થઈ રહ્યા છે, બધા જ કોઈ પણ એવું વિસ્તાર નથી જ્યાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દ્વારા કામ ન થતા હોય. બધી જગ્યાએ આ વિસ્તારની અંદર ઘણો મોટો વિસ્તાર છે, છતાં પણ બધા જ કામ લેવામાં આવે છે. આગામી સમયની અંદર તાલુકા પંચાયત 15મા નાણાં પંચ અને વિવેકાધીન 2 પણ કામો છે એનું પણ આયોજન કરશું. બધા ગામો, બાકીના ગામોને પણ લઈ લેશું. કોઈ પણ સરપંચોને જે રજૂઆતો આવી છે એ કામો અમે પ્રાયોરિટીમાં લઈએ છીએ અને સમાજને કેમ કામ ઉપયોગી થાય એવા કામો, જ્યારે પણ પતરાના આ જે શેડ છે જે સામાજિક રીતે આપણને બધી રીતે ઉપયોગ થતા હોય એવા કામોને પ્રાયોરિટી આપી છે અને સમાજને કેમ વધુમાં વધુ ફાયદો થાય એવી રીતે આપણી સરકારની જે યોજનાઓ છે એનો ફાયદો કેમ આપણા માણસો લે